જે સમજાવે છે કે ભૌતિક આસક્તિ આપણી નિર્ણય લેવાની શક્તિને કેવી રીતે નષ્ટ કરે છે। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે બીજા અધ્યાયના 42 અને 43માં શ્લોકમાં જોયું કે જે લોકો માત્ર ભૌતિક સુખો અને સ્વર્ગની કામનામાં રચ્યા-પચ્યા રહે છે, તેઓ વેદોની અલંકારિક વાણીથી લલચાઈને અનેક પ્રકારના સકામ કર્મોમાં અટવાયેલા રહે છે। આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 44, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ જણાવે છે કે આવા લોકોની બુદ્ધિ ક્યારેય ઈશ્વરમાં સ્થિર કેમ નથી થઈ શકતી। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। ભોગૈશ્વર્ય પ્રસક્તાના તયા પૃચ્છેત્સામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે। 44. 2. સરળ ગુજરાતી અર્થ। શ્રી ભગવાન બોલ્યા, ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત થયેલા અને તે અલંકારિક વાણી દ્વારા જેમનું ચિત્ત હરાઈ ગયું છે, તેવા મનુષ્યોની બુદ્ધિ પરમાત્માના ધ્યાન સમાધિમાં એકાગ્ર કે સ્થિર થઈ શકતી નથી। 3 અને 4. પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. કોની બુદ્ધિ પરમાત્મામાં સ્થિર થતી નથી? જવાબ: ભોગૈશ્વર્ય પ્રસક્તાના, જેઓ ભોગવિલાસ અને સંપત્તિમાં આસક્ત છે તેમની। 2. તયા પૃચ્છેત્સામ એટલે શું? જવાબ: જેમનું ચિત્ત લલચાવનારી વાણી દ્વારા હરાઈ ગયું છે, ભ્રમિત થઈ ગયું છે। 3. આવા લોકોમાં કઈ બુદ્ધિનો અભાવ હોય છે? જવાબ: વ્યવસાયાત્મિકા બુદ્ધિ, નિશ્ચયાત્મક અથવા એકાગ્ર બુદ્ધિનો। 4. સમાધૌનો અર્થ શું થાય? જવાબ: પરમાત્માનું ધ્યાન અથવા અંતઃકરણની સ્થિરતા। 5. ભૌતિક સુખોની આસક્તિ શું છીનવી લે છે? જવાબ: વિવેક અને એકાગ્રતા। 6. શું ધનવાન હોવું એ પાપ છે? જવાબ: ના, પણ ધન અને ભોગમાં આસક્ત ચોંટેલા રહેવું એ આધ્યાત્મિક માર્ગમાં અવરોધ છે। 7. ન વિધ્યતે એટલે શું? જવાબ: થતી નથી અથવા સ્થાપિત થતી નથી। 8. આ શ્લોક અગાઉના કયા શ્લોક સાથે જોડાયેલો છે? જવાબ: શ્લોક 41 સાથે, જ્યાં નિશ્ચયાત્મક બુદ્ધિની વાત કરી હતી। 9. ચિત્ત હરાઈ જવું એટલે શું? જવાબ: સાચા ખોટાનો નિર્ણય કરવાની શક્તિ ગુમાવી દેવી। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 44મો શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ। 1. આસક્તિ અને એકાગ્રતા વચ્ચેનો સંઘર્ષ, ડિસ્ટ્રેક્શન વર્સસ ફોકસ। જ્યારે આપણું મન હંમેશા નવા ગેજેટ્સ, ગાડીઓ, પદ કે પ્રતિષ્ઠા પાછળ દોડતું હોય, ત્યારે તે ક્યારેય શાંત બેસી શકતું નથી। ભગવાન કહે છે કે ભોગમાં જેનું ચિત્ત પરોવાયેલું છે, તેની બુદ્ધિ વ્યવસાયાત્મિકા એકાગ્ર થઈ શકતી નથી। જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે સુવિધાઓનો ઉપયોગ કરીએ, પણ તેના ગુલામ ન બનીએ। જો મન બહારની વસ્તુઓમાં જ ભટકતું રહેશે, તો તે અંદર રહેલા પરમાત્માને ક્યારેય ઓળખી શકશે નહીં। 2. હરાઈ ગયેલું ચિત્ત અને ભ્રમિત જ્ઞાન, ઇલ્યુઝરી નોલેજ। ઘણીવાર આપણને લાગે છે કે આપણી પાસે ઘણું જ્ઞાન છે, પણ જો તે જ્ઞાન આપણને માત્ર સ્વાર્થ તરફ લઈ જતું હોય, તો સમજવું કે આપણું ચિત્ત અપહૃત, ચોરાઈ ગયેલું છે। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે લલચાવનારી વાતો અને ટૂંકા ગાળાના ફાયદાઓથી ભ્રમિત ન થઈએ। સાચો નિર્ણય ત્યારે જ લઈ શકાય જ્યારે મન કોઈ પણ પ્રકારના લોભ કે લાલચથી મુક્ત હોય। 3. સમાધિનો સાચો અર્થ, ઇનર સ્ટેબિલિટી। સમાધિ એટલે માત્ર આંખો બંધ કરીને બેસવું નહીં, પણ ગમે તેવી પરિસ્થિતિમાં ચિત્તની સ્થિરતા જાળવવી। જે વ્યક્તિ ભૌતિક સુખોમાં પાગલ છે, તે જરા પણ નુકસાન થતાં જ ધ્રુજી ઉઠે છે। જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે એવી માનસિક સ્થિતિ કેળવીએ જ્યાં આપણી ખુશી બહારની વસ્તુઓ પર આધારિત ન હોય। જ્યારે બુદ્ધિ નિશ્ચયાત્મક બને છે, ત્યારે જ આપણે જીવનના સર્વોચ્ચ લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ। નિષ્કર્ષ ટૂંકમાં: 1. ભૌતિક સુખોની અતિશય લાલચ તમારી નિર્ણય લેવાની અને એકાગ્ર થવાની શક્તિને નષ્ટ કરે છે। 2. જ્યાં સુધી મન લાલચમાં ભટકશે, ત્યાં સુધી ઈશ્વરીય શાંતિનો અનુભવ અશક્ય છે। 3. સાચી પ્રગતિ માટે મનને ભોગોમાંથી હટાવીને આત્મતત્વમાં સ્થિર કરવું અનિવાર્ય છે। મિત્રો, આજે આપણે જોયું કે આસક્તિ કેવી રીતે બુદ્ધિને સ્થિર થતાં રોકે છે। હવે પછીના શ્લોકમાં ભગવાન અર્જુનને આ 3 ગુણો સત્વ, રજ અને તમથી ઉપર ઉઠીને નિર્ગુણ થવાની સલાહ આપશે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।